અમને ઓળખો છો? નથી ઓળખતા? કંઈ વાંધો નહીં, ચાલો તમને ઓળખાણ કરાવું। આ છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ માત્ર 24 કલાકમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા જવાહર ચાવડા। એક મિનિટ, એમની ઓળખાણ આટલી જ નથી, એમના શબ્દો પણ એમની ઓળખાણ કરાવે છે। તેમનું આ નિવેદન સાંભળો। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું, મને હજી પત્રકારો પૂછે છે કે શેના માટે ગયા, તમને શું વાંધો? મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા। મારી માન મર્યાદા મારી કોંગ્રેસ માટે રાખેલી જ છે, મને કોઈ દિવસ દુઃખી કર્યો જ નથી, રાખેલો જ છે, મારું દિલથી રાખેલો છે એમાં કઈ, જેના કારણે એક ઘરમાં 30 વર્ષ રહ્યા હોય ત્યાં દુઃખ હોય ને હોય તો કોઈના બાપથી ભૂલાતું નથી આપણાથી। આવું નિવેદન આપી આ નેતાને બ્રહ્મજ્ઞાન થયું અને આવી ગયા સ્પષ્ટતા કરવા। પણ ફરી એક વખત ભૂલ સ્વીકારવાના બદલે તેમણે સલાહ આપવાનું વધુ પસંદ કર્યું। તમે જો આખો મારો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેટલી પોઝિટિવ વાતો મેં કરેલી છે। આ મહાશય વાણી વિલાસ કરવામાં પહેલાથી જ સવાયા છે। આ પહેલા પ્રધાનમંત્રી વિશે પણ તેઓ એવા શબ્દો બોલી ચૂક્યા છે જે સાંભળીને તમને ગુસ્સો આવી જાય। માણદરમાં બાટવા કહીને ગામ છે, ત્યાં ગાંડો માનસિક અસ્થિર મગરનો, એનું નામ નંદો। હું જ્યારે સવારે ત્યાં જાઉં એટલે મને ગોતી લે કે જવાહરભાઈ ભૂખ લાગી ખવડાવો, એટલે એને હું 100 ગ્રામ ગાંઠે ખવડાવું, ચા પીવડાવું, ભેગો હું ગાંઠે ખાવું, ચા પછી કે મને કેવેન્ડર આપો, સિગરેટને કેવેન્ડર કહેતો, એટલે કેવેન્ડર આપું। પછી લઈને પછી મને પૂછે કે તમને કાંઈ પૈસા જરૂર હોય તો કયો। એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે, 10 લાખ રૂપિયા ઓછી ના મળે ને તો મોટી ગાડી લેવી છે। એટલે મને કઈ વાંધો નહીં, બેંક ખુલે ત્યારે આવજો, આપી દઈશ। એમ ઘણા વર્ષો સુધી આવેલું, પછી ગુજરી ગયો, એટલે મને દુઃખ પણ ઘણું થયું। પણ સદભાવના મિશન ચાલુ થયું નરેન્દ્રભાઈનું, 500 કરોડ, પોરબંદરમાં 281 કરોડ, જુનાગઢમાં 1195 કરોડ, સોમનાથમાં 1245 કરોડ, ત્યારે મને થયું મારો નંદો મયરો નથી, સાલું જીવે છે। અરે, આમની જીભ એટલી લાંબી છે કે તેમના હજુ 1-2 નિવેદન તમને સંભળાવું। આ નેતા જે પક્ષમાં વર્ષોથી હતા, જે પક્ષમાંથી તેમને ટિકિટ મળી, જે પક્ષથી તેઓ જીત્યા, એ જ પક્ષે છોડતી વખતે શું બોલ્યા હતા તે સાંભળો। મજા નહોતી આવતી, એમાં તો મજા માટે આવી જોઈએ ને, મજા નહોતી આવતી, એમાં તો મજા માટે આવી જોઈએ ને, ના પસંદ નહીં, ખાના મજા ફિર ભી ચેન્જ કરતા હે ને। રોજ આ જગ્યાએ જમતા હોય છે, નવી હોટલ હોય ત્યાં જમવા નથી જતા આપણે, અમારા વી શુડ ટ્રાય। ખેર, જવાહરભાઈ મંત્રી બની ગયા એટલે હવે આપને કંઈ કહેવાય નહીં, પણ જરા ધ્યાન રાખજો, આ જનતા છે જેમના મત લઈ તમે નેતા બન્યા હતા અને હવે મંત્રી। એ જ જનતા ક્યાંક પેટા ચૂંટણીમાં વાણી વિલાસની સજા ન આપી દે।